પ્રગટ ગુરુવારી મહાન સ્વામી મહારાજ આપણને વારંવાર દ્રઢાવે છે કે આપણા જીવનની અંદર આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. સતત એમના જીવનની અંદર આ એક દોરો ચાલ્યો આવતો હોય છે અને હંમેશા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના નાથ એમને પૃથ્વી પર આવવા માટે સંકલ્પ કર્યો અને અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય ન રોકાયા અને એમને આ પૃથ્વી પસંદ કરી અને આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો. કેટલી મોટી કરુણા, અનંત કરુણા. વારંવાર મહોત્સવમાં આપણને દ્રઢાવે છે કે ભગવાન ક્રિયા સાથે નથી, કૃપા સાથે છે. કેવળ કૃપા કરીને આ પૃથ્વી પર ભગવાન પધાર્યા છે. સામાન્ય રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરીએ, 4થો અધ્યાયનો 7મો શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે પૃથ્વી ઉપર અધર્મનો ભાર વધતો જાય છે અને ધર્મનો નાશ થતો જાય છે, ત્યારે ભગવાન સંભવામી યુગે યુગે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. પરંતુ આપણા સૌભાગ્યની વાત એ છે કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ અયોધ્યાની બાજુમાં છપૈયા ગામમાં પ્રગટ થયા. તે વખતના સમયમાં કેવી અંધાધૂંધી હતી અને જબરજસ્ત અંધાધૂંધી વચ્ચે છપૈયામાં ભગવાને જન્મ ધારણ કર્યો. પુસ્તકો દ્વારા આપણે વાંચ્યું છે જ્યારે ભગવાન જન્મ ધારણ કરે ત્યારે કેવી દિવ્યતા હોય ત્યાં. એ જબરજસ્ત દિવ્યતા આપણે તો માણી નથી. સ્વામિનારાયણ પ્રાગટ્ય થયું અને પ્રાગટ્યનો હેતુ આપણે ઘણા બધા હેતુઓ જાણીએ છીએ, પરંતુ 11 વર્ષની નાની ઉંમરે ગૃહત્યાગ કરીને ઘનશ્યામ પ્રભુ નીકળ્યા અને નીલકંઠ નામ ધારણ કર્યું. નીલકંઠ વર્ણિ વેશે એ સતત વિચરતા રહ્યા. 4 વર્ષ સુધીને એમને હિમાલયની અંદર તપ કર્યું અને હિમાલયમાં 4 વર્ષ ખાલી નાનું એવું વલ્કલ વસ્ત્ર ધારણ કરેલું હતું. અને આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે 4 ધામની યાત્રાએ ગયા હશે અને ખબર હશે કેટલા બધા કપડાં, ગરમ કપડાં અંદર વીટીને જઈએ છીએ અને પાછળ ઉનાળામાં. સ્વામિનારાયણ ભગવાન તો ભર શિયાળામાં બરફની વચ્ચે જ રહ્યા. કેટલી મોટી સિદ્ધિ હતી એમના યોગમાં. જે કોઈ આવ્યા રસ્તામાં દરેકનું કલ્યાણ કર્યું. આજે મારો ચાલ્યો સ્વામી હાથ, દરેકના હાથ પકડવા આવ્યા છે એ કલ્યાણને માર્ગે. અને એમ કરતા કરતા 7 વર્ષ સુધી સતત વિચરણ કર્યું. ઠેઠ કન્યાકુમારી સુધીને પહોંચ્યા નથી, ગુજરાતમાં આવ્યા. આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણા માટે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે ગુજરાતને કાર્યક્ષેત્ર બનાવ્યું અને એ કાર્યક્ષેત્ર બનાવ્યું ત્યારે આપણે લાભ લઈ શકીએ છીએ. કારણ કે યુપીની અંદર હજુ કોઈ ખબર નથી સ્વામિનારાયણ ભગવાનનું છપૈયા જન્મ ધારણ કર્યો ભગવાન છે. કેટલા બધા શહેરોમાં ખબર નથી, ભાઈ ગામડામાં તો ક્યાંથી ખબર નથી. પણ આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે ગામડે ગામડે બધાને ખબર છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તો આ કાર્ય એમને શરૂ કર્યું. આજે આપણે જન્મની વિડીયો એટલા માટે લીધી કે ભગવાન પૃથ્વી પરથી ક્યારેય જતા નથી. આજે બધા 13 તારીખની વાત કરે છે, 13 તારીખે. પણ આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા. એના કરતાં વિશેષતા એ છે કે મહંત સ્વામી મહારાજમાં અંતર્વિહીન થયા અને એ દ્વારા આપણને આજે પણ સુખ આપી દે છે. આજની તારીખ આપણે સુધી કરશું પણ બહુ ઊંડું ઉતરાયું નથી, એ તો પછી બોલવાનું બંધ થઈ જાય છે.
પછી શ્રાવણમાં થોડું થોડું કરશું, શ્રાવણ સુદ દસમે તિથિ પ્રમાણે. પણ આજના દિવસે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા જ્યારે લોજની અંદર પધાર્યા અને લોજની અંદર જ્યારે પધાર્યા તે વખતે સ્વામિનારાયણ ભગવાન એ પોતે એમને હેતુ લઈને આવ્યા હતા. કાર્યની 5 પ્રમાણે જોયું કે પોતાની વિશે અતિશય પ્રીતિવાળા જે પ્રેમી ભક્તો તેના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન પધાર્યા છે. આ ઘણા બધા હેતુ હતા, પરંતુ મુખ્ય હેતુ હતો કે આપણા એકાંતિક ધર્મ આપણને સિદ્ધ કરાવે છે. એટલા માટે નંદ સંતો સ્વામિનારાયણ ભગવાને બનાવ્યા. એક રાતમાં 500 નવસો બનાવ્યા. કેવું અદ્વિતીય કાર્ય કર્યું. અને એમાં પણ જે નંદ સંતોમાં મુખ્ય સંતો જે હતા એને તો અદ્ભુત સેવા કરી છે. એમાં નિષ્કુળાનંદ સ્વામીને આજે આપણે યાદ કરીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એટલા બધા ગ્રંથો લખ્યા છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પ્રત્યેક પ્રકરણના અંતે એવું લખ્યું છે કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તન. શ્રીજી મહારાજ કહેવા છે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે આવ્યા છે. અને એ એકાંતિક ધર્મનું પ્રવર્તન એમના દ્વારા થઈ રહ્યું છે. એટલા માટે એનો મૂળ હેતુ હતો કે એકાંતિક ધર્મનું કેવી રીતે પ્રવર્તન થાય અને દરેક ભક્તો નાના મોટા તમામના અંતરની અંદર આ એકાંતિક ધર્મ કેવી રીતે સિદ્ધ થાય. આ ભાવનાથી ગુણાતી ગુરુઓમાં આજે મોહનસિંહ મહારાજ પર્યંત દરેકના અંતરમાં એક ભાવના છે. એટલે અડધી રાતે ઉઠીને આપણે ચિંતા કરે છે. એમને વળી સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો અને વળી સહજાનંદ ધામાવલી કર્યું અને અક્ષરમણ પુરુષોત્તમ દાસો મંત્ર આપ્યો. આ શાના માટે આપણે છે? આપણા સૌના અંતરમાં એક પ્રતીતિ આવે કે ભાઈ અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું. પછી અક્ષરરૂપ બનાવી કે નાનો બ્રહ્માસ્મી થઈ જાય તો તકલીફ. પણ પુરુષોત્તમનો દાસ શું? એ દાસ ભાવ ક્યારે મોહનસિંહ વોકિંગ કરતા હોય દિવ્ય છે, દિવ્ય છે. એટલે શું દિવ્ય છે? કોઈના ડાચા દિવ્ય દેખાતા નથી, પણ એમની જે આંખો છે ને એ આખી દિવ્ય છે. એટલે એ દિવ્ય આંખો એ આપણા જોડે છે. એટલે આપણા બધાને અમે દિવ્ય કરવા છે. અને એટલા માટે એ કહે છે કે આ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. તો આપણા જીવની અંદર આ એટલો બધો પુરુષાર્થ કરે છે કે આપણે કેવી રીતે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ એના માટે આ પુરુષાર્થ કરી રહ્યા છે. આટલી 3 વર્ષની ઉંમરે પણ એ થાકતા નથી. એમના મનમાં આ જ વિચાર આવે કે આપણા કે રૂમમાં છે, બોલા ઘરનો ગાય માટલો છે. આપણા કેટલા વિચારો કરવા માંડે. અરે ભાઈ અંધવેરા આવો જ કરીએ. એ કોઈનું બીજાનું એમના માટે તો લેસ માત્ર વિચારતા નથી. આ મહાત્મ પુરુષની વિશેષતા છે. પ્રમુખ સ્વામી મહારાજ સુધામમાં છેલ્લી મિનિટ સુધી એમને ક્યારેય પણ એક ક્ષણ પોતા માટે વાપરી નથી. એ પણ દેખાય છે, અનુભવાય છે. અમે તો નજરે જોયું, બીજાની ચિંતા કરે, પોતાનું ક્યારેય ચિંતા ન કરે. તો આવા નિસ્વાર્થ પુરુષ મળે ને અને એના યોગ્ય કરીને આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ચાલ્યો હાથ. આપણે નાના બાળક હોય તો આપણા માતા પિતા આપણો હાથ ચાલી ચલાવતા હોય. જો કેટલી બધી આપણે જો કેટલા બધા હાથ ચાલ્યો હોય આપણે એમ લાગે કે આપણા ગામના સરપંચનો હાથ ચાલ્યો હોય, કોઈ મોટા બાપુનો હાથ ચાલ્યો હોય, ધારાસભ્યનો હાથ ચાલ્યો કામ થાય, પછી સીએમનો હાથ ચાલ્યો તો મોટું કામ થાય, અને પીએમનો હાથ ચાલ્યો તો કેટલા બધા કામ થાય એમ થાય. પણ આ સંસારની અંદર દરેકની અંદર હાથ ચાલવાની છે ને પ્રક્રિયાની અંદર બહુ ફરક છે. અને અંદર ઊંડો કંઈક ને કંઈક સ્વાર્થ આપણને છુપાયેલો દેખાય છે. એ સ્વાર્થ એટલો બધો છે ને ગમે ત્યારે આપણને એ હાથ ચાલ્યો હોય ત્યારે આપણને જ્યારે જરૂરિયાત હોય ત્યારે છોડી દે ને ત્યારે એટલો બધો ધક્કો લાગતો હોય છે. ઘણા બધા જોઈએ છે સગા સંબંધીમાં ભાઈઓ પણ આપણને અનુભવ થાય છે. માતા પિતાએ આપણે મોટા કરીને તૈયાર કર્યા હોય, એને કેટલી આશા હોય કે આ છોકરો મોટો થઈને આ કરશે, આ કરશે.
અને આપણે જાણીએ છીએ બ્રહ્માંડની વાત જાણીએ છીએ એટલે બધી રીતે મદદ કરવું, પણ આપણા જીવનની અંદર આપણે કેટલા બધા પ્રસંગો છે આ ચાલે છે, ઘણી વખત ઘણા બધા આપણને આગળ પણ લાવે છે, પણ અંદર ઊંડો ઊંડો સ્વાર્થ આપણને દેખાય અને એ સ્વાર્થને કારણે ગમે ત્યારે એ હાથ ચાલ્યો છે એમાં ભય રહેતો હોય છે, પરંતુ જે સત્પુરુષ આપણો હાથ ચાલે છે એમાં ક્યારેય પણ આપણને ભય રહેતો નથી, એ આપણને નિર્ભય બનાવે છે, આપણા જીવનની અંદર આપણને અક્ષરધામની પ્રતીતિ કરાવે છે. જે પુરુષ હાથ ચાલે છે, પ્રભુ સાહેબ મહારાજ પાસે છોકરો બાપા બધા મારો હાથ તમે ચાલ્યો છે ને સાહેબ કે હાથ ચાલ્યો છે છોડતા નહીં કે સાહેબ કે હું તો નહીં છોડું, તું નહીં છોડી જતો રહેજો કે. એટલે આપણે સ્વભાવ પ્રકૃતિને કારણે આપણે ક્યારેક હાથ છોડી દઈએ છીએ, આપણે સત્પુરુષ એવા મળ્યા છે એ ક્યારેય પણ આપણો હાથ છોડ્યા નથી, એવા સત્પુરુષ મળ્યા છે. એટલા માટે જ શ્રીજી મહારાજે જેતલપુરના પહેલા વચનામની અંદર અદ્ભુત વાત કરી છે કે શ્રીજી મહારાજ કહે છે કે આ માયાથી પર અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ બે છે અને એ જ આપણને માયાથી પર લઈ જાય. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આપણને માયાથી પર અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ એ ગુણાતીત સ્વરૂપ અત્યારે મોહન સાહેબ મહારાજ દ્વારા આપણને મળ્યું છે. તો આપણા માટે માયાથી પર લઈ જવા માટે એ ગુરુ સમર્થ છે અને આપણે કેટલા બધા લઈ ગયા છે અને અનુભવ કર્યા છે. જેતલપુર પહેલા પ્રમાણે આપણને એવા સત્પુરુષની પ્રાપ્તિ પડી છે તો એ આપણને સાક્ષાત્કાર આપણને ભગવાનના ધામમાં લઈ જાય એવા ગુરુ મળ્યા છે. તો આવા મુક્તાનંદ સ્વામીને આજે આપણે યાદ કરીએ કે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં મહા જેવા હતા અને મહારાજની એક આજ્ઞામાં રહેતા હતા અને તે વખતે મહારાજે ઘણી બધી કસોટી કરી, એમાં પણ બહાર પડી ગયા છે અને સાથે સાથે સંપ્રદાયને બહુ મોટી સેવા કરી. આજે આપણે શ્રાવણ સુદ પડવાનો દિવસ છે. આજે આપણા માટે સૌથી ગૌરવનો દિવસ એ છે કે બરોબર 200 વર્ષ પહેલા, અત્યારે 2026 છે, તો 1826માં તારીખ પ્રમાણે 4મી ઓગસ્ટ છે, પણ તિથિ પ્રમાણે શ્રાવણ સુદ પડવાને દિવસે મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનું જે ભાષ્ય લખ્યું એ શિક્ષાપત્રીનું ભાષ્ય આજે પૂર્ણ થયું હતું, મહારાજને અર્પણ કર્યું હતું. એવો આજનો પવિત્ર દિવસ છે. 200 વર્ષથી શતાબ્દી મહોત્સવ આપણે શિક્ષાપત્રી ભાષ્યનો આજે જાય છે અને મહંતસાઈ મહારાજે પણ ભદ્રેશ સ્વામીને આ વચનામૃતનું ભાષ્ય લખવાની આજ્ઞા કરી. બાપાએ એમના વેદો પરથી ભાષ્ય લખવાનું પૂરું કર્યું. મહંતસાઈએ કીધું કે આ વચનામૃતનું ભાષ્ય કરો. હવે ભદ્રેશ સ્વામી એમાં લાગી પડે છે, પણ આપણા સંપ્રદાયના ભાષ્યો લખાય એવા કેટલા ઊંડાણપૂર્વકના ગ્રંથો છે એ આપણને ખ્યાલ આવે તો મુક્તાનંદ સ્વામીએ આપણને શિક્ષાપત્રી ભાષ્ય એ ગ્રંથ આજે પૂર્ણ થઈને આ શ્રાવણ સુદ પડવાના દિવસે બરોબર 200 વર્ષ પહેલા એ ભેટ આપી. એને આપણા માટે આમ ગૌરવની વાત છે. તો આવો જબરજસ્ત આ મુક્તાનંદ સાહેબ પર આપણે આભાર ભૂલી શકીએ નહીં. સાથે સાથે આપણે જોઈએ તો રાજકોટનું એ સંપ્રદાયની અંદર બહુ મોટું પ્રદાન છે. રાજકોટની અંદર અહીંયા કૃષ્ણજી હતા, એમની નખાઈની અક્ષર પુરુષોત્તમનું બરોબર જ્ઞાન પ્રવર્તાયેલું હતું અને એને કારણે શાસ્ત્રી મહારાજ પણ અવારનવાર આવતા અને અવારનવાર આવતા. આજના માટે આપણે એવો ઐતિહાસિક દિવસ એ છે કે 12મી ઓગસ્ટ 1910ના દિવસે ધારીમાં જન્મેલા જીણાભાઈ, એ જીણાભાઈએ જૂનાગઢની અંદર દીક્ષા લીધી અને જીણા ભગત તરીકે વિચરણ કરતા હતા અને વિચરણ કરતાં કરતાં એ મંડળ રાજકોટમાં આવેલું અને શાસ્ત્રીમાં જ રાજકોટમાં હતા. સૌ પ્રથમવાર જીણા ભગત અને શાસ્ત્રીમાંનો યોગ થયો હોય તો કૃષ્ણજી હતા ને ઘરે. આ રાજકોટને ત્યાં રાજકોટના ગૌરવની વાત છે કે શાસ્ત્રીમાં જોગીજીમાંનું પ્રથમ મિલન 1910માં
આ પ્રથમ મિલન બરોબર 116 વર્ષ પહેલા આજ રાજકોટની અંદર શ્રાવણ સુદ પડવાના દિવસે અને 12 તારીખ 12મી ઓગસ્ટના દિવસે શાસ્ત્રી મહારાજ અને જીણાનંદ મળ્યા હતા. અને ત્યાર પછી એક જ વર્ષની અંદર એમણે તો દીક્ષા આપી, સાધુ જ્ઞાનજીવનદાસ નામ આપ્યું. અને ત્યાર પછી એ મંડળની અંદર નીકળ્યા. અને ત્યારે જુલાઈની 9મી જુલાઈની હતી 2011માં. અને એ દિવસે શાસ્ત્રી મહારાજને ત્યાં જુનાગઢથી શાસ્ત્રી મહારાજની સેવામાં સંતો મહારાજ માટે જોગી મહારાજ જોડે ગયેલા. તો સૌ પ્રથમ દર્શન થયા યોગી બાપાના શાસ્ત્રી મહારાજના. જો તો એનો આ દિવસ એ પણ રાજકોટ એનો સદભાગી છે. તો આવા પ્રસંગની અંદર આપણે યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજને યાદ કરીએ કે આ રાજકોટ ભૂમિને કૃપા કરીને એમને પસંદ કરી અને અહીં પ્રથમ મિલન થયું. સાથે સાથે શાસ્ત્રી મહારાજે સંસ્થા સ્થાપી અને સંસ્થાની અંદર જ્યારે વડતાલથી નીકળ્યા ત્યારે 6 સાધુ અને માંડ મુઠ્ઠીભર હરિભક્તો હતા. આવા હરિભક્તોની વચ્ચે શાસ્ત્રી મહારાજે ઘણા બધા કષ્ટોની વચ્ચે એમણે સત્સંગ કરાયો, ઉપાસના દૃઢ કરાવી. 64ની અંદર શાસ્ત્રી મહારાજ રહ્યા હતા અને સાદીથી 2 પાર્ષદો મારવા માટે આવ્યા. અને ત્યાં તો ગલભાઈને પરિવાર જોરદાર હતા. અને એક પાર્ષદ પડ્યો ઉપરથી ધપ થઈને અને અવાજ આવે, બધા જાગી ગયા. અને જે પાર્ષદોની મેથી પગ આપ્યો શાસ્ત્રીમાં જાગી ગયા. અને શાસ્ત્રીમાને કેવી અચાનક સફળતા હતી. શાસ્ત્રીમાં જોયું કે આ તો મારે જ પાર્ષદ થયેલા રહેવા દો. અરે આ તમને મારવા માટે આવ્યા છે. આપણે કેટલા રાજી થઈએ, કોઈ આપણને મારવા માટે આવ્યા હોય ને પકડી જાય આપણે બધા રાજી થઈએ. શાસ્ત્રીમાં જ કહીને કાંઈ કરશો તો મારા સમ છે, છોડાઈ દીધે એમને મોકલે. આ જ સફળતા હતી એમને. તો આવી રીતે ઘણા વિઘ્નો વચ્ચે શાસ્ત્રી મહારાજે આપણા માટે આ દરેક હરિભક્તો સંતોના હાથ ચાલ્યા છે ને એમાં વિઘ્નોની ગમે તેટલી કસોટી થઈ પણ એ ક્યારેય પણ આપણા હાથ છોડ્યા નથી. અને કેમે કરીને એના જીવમાં સત્સંગ થાય. એમાં આફ્રિકાનો સત્સંગ આપણે યાદ કરીએ ને તો હરમાનભાઈ અને મગનભાઈ આપણે અવશ્ય યાદ કરીએ. 2 મુખ્ય પાયાના પુરુષો અને નિર્ગુણ સ્વામીને પણ ક્યારેય ભૂલાય નહીં. કેટલા 40-60 મઠ લખાય ભરાય નથી એટલો પત્રો લખ્યા છે નિર્ગુણ સ્વામીએ. એટલા કોથળા ભરાય એટલા બધા પત્રો નિર્ગુણ સ્વામી લખ્યા છે. અને એમાં આ શાસ્ત્રીજી મહારાજે હનુમાનભાઈને આજ્ઞા કરેલી. હનુમાનભાઈ મૂળ ગાનાના. અને એમણે આજ્ઞા કે સત્સંગ કરાવો. અને સત્સંગ કરાવવા માટે આપણે જાણીએ છીએ કે બધે બધે વિચરણ કરતા. તો એની અંદર અને મગનભાઈ એ મૂળ વસોના. એ મગનભાઈ વસો ગામમાં જન્મેલા. 6 ગામના પાટીદાર કહેવાય. અને એને પછી નાની નાની વસ્તુમાં ગમે નહીં, ત્યાં વસન થાય પછી કોઈનું હબળે નહીં એવું પાછું હોય. ને ત્યાં આગળ ત્યાંની રીત પ્રમાણે ચડી ગયા. નાના 18 વર્ષના હતા ત્યારથી એમના પિતાશ્રી જ્યારે આફ્રિકા ગયા અને તે વખતે આફ્રિકાની અંદર એ પોતે અહીંથી પિતા સાથે મગનભાઈ ગયા. અને ત્યાં જુવાનીને કારણે ત્યાં વ્યસનમાં લાગી ગયા. ક્લબોમાં બધું બેસવાનું થયું. હનુમાનભાઈ સત્સંગ કરાવવા જાય, સત્સંગ કરે સેટ જ ના થાય. હનુમાનભાઈ મગનભાઈ નામ જ કરે, દેશોના કરે અને ઘણી બધી મસ્કરીઓ પણ ઉડાડે. અને એમ કરતાં કરતાં મગનભાઈ જે સત્સંગ થયો એવો જબરદસ્ત સત્સંગ થયો. આખા આફ્રિકાની અંદર મગનભાઈ થઈ ગયું. આખી આરતી ન ઉતારી શકે એટલો બધો મહિમાનો વિચાર કરે ને આ અવસર કરુણા તેમ તે પડી જ જાય, પકડી રાખવા પડે. આટલી બધી જબરદસ્ત એમને સ્થિતિ પ્રાપ્ત થઈ. અને એ મગન બાબાનો જન્મદિવસ પણ એ આજનો જે શ્રાવણ સુદ પડવાને દિવસે મગન બાબાનો જન્મદિવસ છે. 1901માં એમનો જન્મ છે. એટલે બરોબર આજે એમને 125 વર્ષ પૂર્ણ થાય છે. એવા મગન બાબાને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. સત્સંગના મૂળ પુરુષ કહેવાય. અને એમનો હાથ ચાલ્યો શાસ્ત્રી મહારાજે. અને પછી તો મગનભાઈ જે બન્યા છે એમાં ડૉક્ટર સાહેબને મુખ્ય આપણે ડૉક્ટર સાહેબ લાભ લેવાનો છે.
એક વાર તો આવી જશે મગનભાઈ. એ મગનભાઈ એટલે તમે શું સમજો છો ડૉક્ટર સાહેબ? કેમ આવી જાય મગનભાઈ વસુના પટેલ, અને વસુના પટેલ ક્યાંય નમે નહીં. હનુમાનભાઈએ જે સત્સંગ કરાવ્યો પછી મગનભાઈની વાત તમે સાંભળો કે લગભગ કે ઘણું ખરું આટલા બધા મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે મગનભાઈ સ્ટીમરમાં આવતા આફ્રિકાથી સ્ટીમરમાં આવે ત્યારે 8-10 દિવસ તો વધ થાય. સ્ટીમરની અંદર ઘણા બધા ભક્તો હોય, ખાવા પીવાનું ત્યાં આપણે રીત પ્રમાણે કીધું એટલે એ લોકો બનાવે, અને એમાં સવારના મોરમાં આરતી થાય 7:30 વાગે. 7:30 વાગે આરતી કરે, અને આરતી પછી મગનભાઈ કથા કરે 9 વાગ્યા સુધી કથા, 8:30 સુધી, એટલે 8:30 સુધી કથા કરે, અને પછી ઉખાડા પાણીનો રેસ્ટ પડે. પછી 9 થી 12 3 કલાક મગનભાઈ એકલા છે, કોઈ બ્રેક નહીં, અને કોઈ માણસ ઉઠે નહીં. 12 વાગે ભોજન ને બધું થાય, થોડો આરામ કરે, અને પછી 4 વાગે પછી શરૂ થાય કથા. 4 થી 7 3 કલાક બીજું સેશન 3 કલાક એકલા મગનભાઈ બોલે. શિબિર આપણે વાત કરીએ, શિબિરમાં 10 જણા બોલનારા હોય કે આ શિબિર કે, અને એક દિવસની નહીં 10 દિવસની શિબિર જ્યારે શ્રીમનની અંદર ચાલે, અને 7 વાગે આરતી કરીને, આરતી કર્યા પછી ભોજન થાય, ભોજન કર્યા પછી કથા વાર્તા થાય, ચેષ્ટા થાય, પછી બધા સુવા જાય. દિવસના 10 કલાક બોલે એકલા માણસ કે મગનભાઈ. કેવો પાવર ચડી ગયો. અને મગનભાઈ પછી તો ત્યાં આગળ રેલવેમાં સ્ટેશન માસ્ટર હતા, અને સ્ટેશન માસ્ટર હતા, બહુ પ્રમાણિક પડે એમને જીવન જીવ્યા. અને ત્યાર પછી જે કોઈ વ્યક્તિ આવે અને સામાન છોડાવવાનો હોય, તો સામાન છોડાવવાનો લગભગ બોગીમાંથી ખાલી કરવાના 2-3 દિવસનો ટાઈમ હોય. એટલે મગનભાઈ માલિકને બોલાવે, ઓફિસમાં બેહાડે, લખનૌમાં સાહેબ ટાઈમ નથી, ત્યારે સામાન 4 દિવસે છૂટવાનો, બોલો 2 દિવસમાં છોડાવો છે, તો વતનામાં અડધો કલાક વચ્ચે આવે, જરૂર પણ કરે પછી અડધો કલાકે છોડે. એટલે જીવમાં નાખે શાસ્ત્રી મહારાજ કોણ છે? આપણો સંપ્રદાય જે વધ્યો છે કે વાતે કરીને વધ્યો છે. જે વાતો કરી, કારણ કે મહારાજ સાચા છે, ગુણાત્યન સાચા છે, સત્પુરુષ સાચા છે, સંતો હરિભક્તો સાચા છે, બધા સાચા છે, સત્સંગ સાચો છે, તો પછી આપણે ગભરાવાનું છે ને? વાત કરો, આપણે વાત કરશું તો જે વાત કરે એ પાત્ર માને માત્ર, ન માને પાત્ર. 10 જણને વાત કરો, 2 જણને વાત પ્રમુખ સાહેબ મને કહેતા કે આપણે 10 જણને વાત કરીએ, ખાલી 2 જણને અસર થાય ને તો આપણે સફળતા, એમાં નિષ્ફળતા નહીં કરવાની. તો વાતે કરીને આપણે સત્સંગ, આપણે વાત નથી કરતા. આપણા જીવનની અંદર આપણા વ્યવહાર આવે ને, બસ આપણા ધંધાની એક બધી વાતો કરે રાખે. ડૉક્ટર સાહેબ કે મગનભાઈના જીવનમાં વ્યવહાર જ નીકળી ગયો. એ જે આવે ને સત્સંગની જ વાત કરે. તો આપણે પણ એમાંથી શીખવા જેવું છે કે આપણે કેમ આપણા ગુરુનો મહિમા કહીએ નહીં. જે આવે એને આપણે એની રીતે કહીએ, એના ભગવાનનો પણ એમાંથી જે સારો હોય એ વાત કરીએ, એ માતાજીનો મહિમા કહીએ, પછી ગુરુનો મહિમા કહીએ. જો આ ગુરુ રાજી કરીએ તો માતાજી રાજી થાય, એમ કરીને તમે શબ્દ નાખો તો મહિમા સમજાય, વાત સાચી છે. તો આવી રીતે વાતે કરીને સત્સંગ વધ્યો છે. તો આ મગન બાપાએ જે જબરજસ્ત કાર્ય કર્યું છે, એની અંદર એના એટલા બધા પ્રસંગો છે. પછી તો જ્યારે અટલાદ લાવ્યા ત્યારે પણ અગ્રણ ધોરણે થતી. ત્યારે પહેલી વાર મગનભાઈ આવ્યા, અને મગનભાઈ આ સભામાં બેઠા હતા. એ મગનભાઈ આફ્રિકાવાળા, અને સાથે આપણા મગનભાઈ સેક્રેટરી સુરતના, એ બંને જણા બેઠા હતા. અને બંને જણા બાજુમાં જ બેઠા હતા. ભાઈ બેની ઓળખાણ નથી, આ કોણ મગનભાઈ, આ સેક્રેટરીના આફ્રિકાવાળા. એમાં સભામાં વાત કરી કે કેમ મગનભાઈ આફ્રિકામાં કેવું ચાલે છે. હવે એ
આપણા મગનભાઈની આંખો ચમકી કે આપણી ઘણા મગનભાઈ છે. અને એમાં પેલા સેક્રેટરી વાત લીગલી કામ આવ્યા છે બધું આ સંભાળે છે. અને બે મગનભાઈ બાજુમાં બેઠા હતા, પણ જ્યારે ઓળખાણ નહોતી ને તો ત્યાં સુધી એને મહિમા નહોતો. અને પછી જેવી ઓળખાણ થઈને ચાલુ સભાએ ઊભા થઈને ભેટી પડ્યા, દંડોત કરે એકબીજાને. જે ઓળખાણ બાજુમાં હોય ને ઓળખાણ ન થાય, પણ એ સત્પુરુષ આપણને ઓળખાણ કરાવતા હોય છે ત્યારે આપણું કામ થઈ જાય છે. એટલે આપણા જીવનની અંદર સત્પુરુષનો આપણે જેટલો હાથ ચાલી રાખીશું એટલા આપણે એમની સમીપે આપણે વિશેષ ને વિશેષ પહોંચી શકીએ છીએ. તો આવા મુક્તરાજ મગનભાઈએ એ જબરજસ્ત આ સત્સંગની અંદર એમને જે મોટો ફાળો આપ્યો છે એ આપણો સંપ્રદાય ક્યારેય એમને ભૂલી શકશે નહીં. આપણે રૂઢી છે તેવા મગનભાઈનો જન્મ પણ આજે શ્રાવણ સુદ પડવાને દિવસે બરોબર 125 વર્ષ પહેલાં 125 વર્ષ એમને થઈ ગયા. તો ત્યાં આગળ બસોની અંદર જન્મ થયો હતો. તો મગન બાપાને પણ આપણે આજે યાદ કરીએ, કારણ કે આમાં ભક્તો એમના જીવનમાં ઘણા બધા આપણે કર્યા છે. તો આપણે આજે મારો ઝાલ્યો સ્વામીએ હાથ, શ્રીજી મહારાજે, શાસ્ત્રીમાં યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ આપણને મળ્યા છે. તો એ જ્યારે જેનો હાથ ચાલતા હોય છે ને એને જિંદગી પર એવી સ્થિતિ કરાવે છે કે બ્રહ્મરૂપીની સ્થિતિ એ એમને પ્રાપ્ત કરાવે છે. અને એના દ્વારા અનેકને આ સુખ આપે છે. એનું પૂર્વાસન જોઈએ. થોડા વર્ષે આફ્રિકા ગયા, બ્રિટિશરોએ જે રેલવે નાખી હતી એમાં રેલવે માસ્ટર ત્યાં સ્ટેશન માસ્ટર તરીકે મેં સેવા કરી. અને ત્યાં પ્રસંગ લાગ્યું, રોજ 1 બોટલ અને 2 બોટલ અને કુકડો એને અવશ્ય જોઈએ. એના ઘરેથી થોડો ગુણ ભાવ સત્સંગનો અને થોડાક લાગણી કરી એકાદશીનું ફરાળ કરે તો ફરાળને પગથી ઠેલીને જતા રહે, નવું ખાવાનું છે, આ ખાવાનું છે, એમ કરીને ઘરે નીકળી જાય. અને ત્યાં જે કિમ્બીઝની અંદર ત્યાં પોતે ત્યાં જતા ત્યારે ક્લબની અંદર ખ્રિસ્તી હોય, પછી મુસ્લિમ હોય, શીખ હોય, આ બધા જ ભાઈઓ ભેગા બેસતા. પણ સાંજનો સમય થાય તે વખતે ખ્રિસ્તીઓ એના પ્રાર્થના માટે જાય, મુસલમાનો નમાજ માટે જાય, અને શીખ લોકો પણ ગુરુદ્વારામાં જાય. આ એકલા બેસી જાય. પછી હનુમાનભાઈ સમજાવ્યું કે બધા પોતપોતાના ધર્મસ્થાનમાં જાય છે તો તમે કેમ એકલા બેઠા છે? અને એને પછી જીવનની એમ લાગ્યું કે મારે પણ આ કરવા જેવું, અને વાંચન નહોતું. એટલે પછી વાંચવાના પુસ્તકો આપ્યા. શાસ્ત્રીમાં જે પત્રો દ્વારા સત્સંગ કરાયો, અને આ પત્રો દ્વારા સત્સંગમાં ખૂબ પોષણ મળ્યું. અને પછી એમના જીવનની અંદર શાસ્ત્રીમાં જે પ્રથમ દર્શન બોચાસણના સભામંડપની અંદર આ મગનભાઈને થયા. પછી તો તિલક ચાલના સાહેબ પૂજા પાઠ કરતા, ભડકા બંધ તિલક કરતા, સામાન્ય નહીં. અને પછી તો જે એના મિત્રો હોય ને, અને મિત્રોને મસ્કરી કરે ને, અરે તું 2 બોટલ ને કુકડો ખાઈ જતો હતો, આ ભગતરો તો આટલું મોટું તિલક તાણે છે. તો મસ્કરી ગમતમાં શું કે ખબર, આ તો ભગવાને મને નાનો કપાળ આપ્યું છે, જો મોટું કપાળ આપે ને તો મોટું તિલક તાણો, કે મને કંઈ વાંધો નથી. કે હું ભગત થયા શાસ્ત્રી મહારાજનો કે આવો પાવર એના જીવનમાં આવી ગયો એટલે કુમારથી બોલતા. અને એટલા માટે કે ભગવાને મને મોટું તિલક કપાળ આપ્યો તો મોટો તિલક ચાલનો કરે કે આવી કુમારથી વાત કરતા. અને એમાં શાસ્ત્રીમાંથી જ્યારે આટલા ચાંદીની તુલા થઈ, સુવર્ણ તુલા થઈ થયું, તો તે તુલાની અંદર પણ પોતે ભાગ લીધેલો હતો. તો આવા મગનભાઈએ હજારો આફ્રિકાની અંદર આપણા ગુજરાતી ભાઈઓ, ઇન્ડિયન ભાઈઓ અને આફ્રિકન ભાઈઓને પણ એમને સત્સંગ કરાયો. આ એક સત્પુરુષે એમનો હાથ ઝાલ્યો તો જિંદગીની અંદર એ પોતે તો સુખી થયા, પણ એના યુગમાં આવનારા હજારો ભક્તોને સુખી કર્યા. આ સત્પુરુષનો પ્રભાવ છે. અને એ હાથ ઝાલે ત્યારે ક્યારેય પણ અક્ષરધામ સુધીને એ લઈ જવાની જવાબદારી પોતે રાખતા હોય છે. આજ શ્રાવણ સુદ પડવાની એક બીજી વિશેષતા આપણે જોઈએ કે સારંગપુરની બાજુમાં પાટી ગામ છે. અને એ પાટી ગામની અંદર પ્રમુખ સ્વામી પણ ઘણીવાર ગયા છે. એ પાટી ગામના ઘણા બધા ભક્તો સાધુ પણ થયા છે. એમાં એક સાધુની વાત કરીએ આપણે, સર્વમંગલ સ્વામી.
સર્વમંગલ સ્વામી નામ સત્સંગની ભાવનગરની અંદર હીરા માટે ગયેલા, હીરા ઘસવા માટે. ત્યાં વિશ્વ બાપુ અને સૂર્યપ્રકાશના જન્મમંગલે બધા સાથે ભાવનગર મંદિરમાં રહેતા. અને એમાંથી આ સત્સંગની ધીરે ધીરે શરૂઆત થઈ. અને એમાં એમના પિતા શ્રી રામજીભાઈ, એ રામજીભાઈ ત્યાં આગળ પાર્ટીમાં રહે અને પાર્ટીમાં સત્સંગ કર્યો. સત્સંગ નિષ્ઠાવાન કુટુંબ બન્યું. સર્વમંગલ સાધુ થવા નક્કી થયું. એમને સાધુ થવા 75-76 આવી ગયા. અને એ 78માં દીક્ષા લીધી. હવે સર્વમંગલ સ્વામીને ત્યાં થયો આ બાજુ રામજીભાઈ. એ રામજીભાઈ તો પોતે એટલા બધા સત્સંગમાં આગળ મંદિરે જાય, સભા કરે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં ઘણી વાર ગયેલા છે. પરંતુ એક ભુવા સાથે, જે ભુવા લોકો છે ને, સાથે એને શરત લગાવી કે તને પેલો કે તને ધોળાવો છે કે પેલો હું ના ધોળું કે તો ધોળે તો બોલ, તારે આટલા આપવા. અરે આપ્યા કે અને ન ધોળું તો તારે આપવાના કે. આવી શરત થઈ. અને રામજીભાઈને ધોળાવવા માટે એમનો કાર્યક્રમ નક્કી થયો. અને એ કાર્યક્રમ નક્કી થયો. એમાં શ્રાવણ સુદ પડવાના દિવસથી એનો કાર્યક્રમ ત્યાં શરૂ થયો. અને પાર્ટીની અંદર એક ગામના, બે ગામના ધોળાવા માંડ્યા. જબરજસ્ત ધોળાવા ધોળ્યા. પછી 2 આવ્યા, 25 ભુવાઓ આવ્યા. પણ રામજીભાઈની નિષ્ઠા કેવી જબરજસ્ત! તો એ ક્યારેય ધોળ્યા નહીં. એમાં નહીં થોડું કે 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 17 દિવસ સુધીને ભુવા ધોળાવા આવ્યા. 150 આજુબાજુને 150 ભુવાઓ એને ધોળાવવા માટે આવ્યા. પણ એ ધોળ્યા નહીં. આ નિષ્ઠામાં જે સત્પુરુષે હાથ જાગ્યો છે ને, ત્યારે ક્યારેક આખી નિષ્ઠા થઈ કહેવાય. ગમે તેવા સંજોગો હોય, એ ધોળ્યાની આવો નિષ્ઠાવાન સમાજ ત્યારે સ્વામી સમાજની અંદર આપણે કેટલા બધા દ્રષ્ટાંતો જાણીએ છીએ. પણ એ રામજીભાઈ પછી બાપા જ્યારે આવે ત્યારે મળતા ભાઈ કે સુરવીર છે, જબરજસ્ત સુરવીર છે. તો એ પાટી ગામના મોક્ષરાજે આજે શ્રાવણ સુદ પડવાના દિવસે જે પ્રારંભ કર્યો હતો, પણ એ ફૂસફૂસ ના થયો. 17 દિવસ સુધીને 150 ભુવા થાકી ગયા, પણ એ થાક્યા નહીં. તો આવી અદ્ભુત શક્તિ એ સત્પુરુષ જ્યારે આપણો હાથ પકડતા હોય છે ને, ત્યારે આપણને પ્રાપ્ત થતી હોય છે. એવા સત્પુરુષ આપણને આ પૃથ્વી ઉપર પ્રગટ છે. ભગવાન ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતા નથી. મોહનસાઈવાળા કહે છે ને, એ લાઈન ઠેઠથી ચાલી આવી છે. એ લાઈન ઠેઠથી ચાલી આવી છે. તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આવા સત્પુરુષ મળ્યા છે. અને આપણા જીવનની અંદર તો અહીંયા આગળ આપણે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તો અઢળક લાભ આપ્યો છે. લાંબા 45 વર્ષ સુધીને એમને અઢળક લાભ આપ્યો છે. અને અત્યારે એ જ લાભ આપણને સૌને મોહન સાહેબ મહારાજ આપી રહ્યા છે. આજુ પ્રગટપણું દેખાય. જ્યાં પાણી હોય ને ત્યાં વાણી લીલી દેખાય. ત્યાં સત્સંગ લીલુંછમ દેખાય ને ત્યાં સત્પુરુષનું પ્રગટપણું દેખાય. આ સર્વમંગલ સ્વામીની પણ આપણે વાત કરીએ કે એના જીવનમાં એ જ્યારે છે ને સારંગપુરમાં રહેતા. સારંગપુરમાં જે બાપાની રૂમ છે ને, જે જૂની રૂમ લીમડા પાસે, એ રૂમમાં બાપાનું તો ત્યારે એસી કે એર કુલર કશું હતું નહીં. એટલે સ્વામી રાત્રે 2-2:30 વાગે લઘુપાણી કરવા ઉઠ્યા. તે વખતે એમના મોહનદાસ સર્વમંગલ સ્વામી એ યોગી બાપાની રૂમમાં આમ પલાઠી વાળે. અને તે વખતે આખી રાત ત્યાં રાતે 1:30-2 વાગ્યાને બેસી જાય, પૂજા કરે, આ કરે, બધું કરે. રાત્રે 2:30 વાગે સાહેબ લોકો યોગી બાપામાં લાઈટ કેમ ચાલુ છે? એ બધી બારણાથી સામે જ બહાર દેખાય. જોયું તો મોહનદાસ સાહેબ બહુ તપસ્વી છો કે. અને પછી સવારે થોડી કથા વખાણ પણ કર્યા. પણ સ્વામી પછી વાસ્તવિકતા પણ કહી દેતા હોય. મોહનદાસ આ તમે રાતે 1:30 વાગ્યાના જાગો છો અને પછી સવારમાં કથામાં ખૂબ કરો છો. એને કથા મોડા જાગતો, 4-4 જાગતો કે એટલે કથામાં ઊંઘ ના આવે. આમ દરેકને સ્વામી કહી શકતા. એટલે જીવન ઘડતર કરતો. અને આ સર્વમંગલ સ્વામીને કથા કરતા આવડે નહીં. શરૂઆતમાં કશું જ આવડે નહીં. સંસારીનું સમાધાન પૂરેપૂરું કરે
અને રુચિ એકદમ શુદ્ધ. એટલે સર્વમંગલ સ્વામી યોગી બાપાને બંધ કરીને અને પદ્માસન વાળીને બેસી જાય અને કહેતા ને કે આપણી સામે 500 માણસ બેઠા છે, 500 પરમોસો આપણી કથા સાંભળે છે. એવી રીતે પછી અંદરથી મોટેથી કથા આજે તૈયારી કરે ને બોલે અને એ પ્રવચન કરે. એમ કરતા પ્રવચન કર્યું તો અત્યારે જ્યાં જાય ત્યાં કબાલા તોડીના કેવા પ્રવચન કરે છે. જબરજસ્ત સર્વમંગલ સાહેબ તૈયાર થઈ ગયા. અને એના કરતાં પણ વિશેષતા એ કે સત્પુરુષ છે ને આપણું આલોકનું પણ ધ્યાન રાખે છે અને પરલોકનું પણ ધ્યાન રાખે છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે જોઈએ. સર્વમંગલ સ્વામીને 1999ની અંદર બ્લડ કેન્સર થયું અને બ્લડ કેન્સર 4 સ્ટેજનું, ચોથા સ્ટેજનું બ્લડ કેન્સર નક્કી થયું. એટલે ઇન્ડિયામાં તો એની કોઈ દવાની કોઈ આશા નથી. આ થોડા દિવસ રહેશે ડૉક્ટરે કીધું. આ જ પરિસ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી, આશીર્વાદ લીધા. સર્વમંગલ સાહેબને બહુ જ વાલથી સાથે હાથ ફેર્યો અને ખાલી હાથ ફેરવતા નથી, મોટા પુરુષ એની સાથે સંકલ્પ કરે છે અને એની સાથે કામ પણ કરે છે. આ સ્વામીનું કામ છે ને આવું જબરજસ્ત હતું. તો એ સર્વમંગલ સાહેબ મારી બાપાએ ખૂબ વાલથી કહી દીધા, પણ જો એક આત્મબળ તમે વધારી દો ને તો પણ તમારું દર્દ છે ને જલ્દી મટે. અને એ તો વધાર્યું. પછી સ્વામી બીજું કામ એ કર્યું. સ્વામી કે આપણા હ્યુસ્ટનની અંદર ડૉક્ટર નરેન્દ્રભાઈ છે ને, આઇકોલોજીસ્ટ સારા ડૉક્ટર છે, એને વાત કરી, રિપોર્ટ મોકલાયા અને ત્યાંથી દવા મંગાવી. 2 મહિના સુધી થોડું રીબાયા પણ અત્યારે જે સારું થઈ ગયા. અત્યારે આપણે સર્વમંગલ સાહેબને જેટલા ધન્યવાદ આપવા પડે એટલા ઓછા છે. આપણું આખું રાજકોટ મંદિરનું કેમ્પસ આટલું વધારવામાં કેટલી ફેર પડી ગઈ છે. સર્વમંગલ સ્વામીને બાપાએ પેલા આણંદમાં મૂક્યા, પેલા ચરોતરમાં મૂક્યા અને ચરોતરની અંદર વચ્ચે એક સરસ પ્રસંગ કીધું એમને. સર્વમંગલ સ્વામીને 65માં હતા ત્યારથી મૂક્યા વચ્ચે. એમાં ધર્મજમાં મંદિર થયું. ધર્મજની અંદર મંદિર ઈશ્વરભાઈ ધર્મજવાળા, આપણા નિષ્ઠાવાળા ઈશ્વરભાઈ, નગીનભાઈ અને મહેન્દ્રભાઈ 3 ભાઈઓ અને ચોથા ભાઈ અત્યારે પ્રગટ બ્રહ્મસુરુ છે બીજી સંસ્થામાં. એટલે એ છે પણ એ આ 3 ભાઈઓ આપણા નિષ્ઠાવાળા જબરજસ્ત. એટલે એને ત્યાં મંદિર કર્યું એટલે સ્વામીઓ પણ આંકર બહુ રાખે, કારણ કે જૂના નિષ્ઠાવાળા. અને આ પણ ધર્મ નિયમ બડા ચુસ્ત, સાધુની જેમ નિયમ પાડે. સંડાસમાં જાય અંદર નાહી લેવાનું, કોઈ માટી ઘરે જોયું માટીથી હાથ હતા, પેલા સત્તરવાળા માટીથી હાથ હતા ને એવી રીતે જોતા ઈશ્વરભાઈ. અને એ ઈશ્વરભાઈને થોડુંક આમ કાંટો ધર્મદાને થોડો કાંટો રહે. બાપા હવે એવી છે ને પાણી ટાંકી બાંધી છે ને, કહેવત એવી છે કે ભેંસ બ્રાહ્મણને ભાજી ત્રણેય પાણીથી રાજી. સાધુને તમે છે ને ઘીથી રાજી કરી શકો પણ પાણીથી રાજી કરો બહુ અઘરું છે. એમાં તૃપ્ત કરવા એવું જબરજસ્ત. તો ખાલી નાવા જઈએ ને એટલે કપડાં ધોવામાં 2 ડોલ પાણી જતું રહે. હાથ ધોવાના 17 વાર એમાં પાણી જતું, તમારે 1 ડોલમાં પતી જાય. તો આ વડે કે બાપા 50 સાધુ રહે ને એને ધર્મજમાં મંદિરમાં તો એ પાણી ખૂટે નહીં એવી ટાંકી બાંધી છે. પ્રતિષ્ઠાને દાડે ધોકા મળી ગયા. 50 સંતો હતા, 40 સંતો હતા પણ પાણી ખૂટ્યું. તો હવે ઈશ્વરભાઈ ત્યાં ગયા. પછી જ્યાં પ્રતિષ્ઠા થઈ પછી મૂકવા કોને? બાપા કા સાથે મૂકવા પડશે પૂજારીમાં. એટલે સર્વમંગલ જન્મંગલ પાર્ષદમાં બંને પાર્ષદોને મૂક્યા. હવે કેવું છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું અમુક ખાણીપીણીના જે રિવાજ થોડા જુદા હોય. એટલે ત્યારે ઘણા બધા સંતો બાપા છે ને ભાત કઢી ખાતા કર્યા છે. સૌરાષ્ટ્રમાં ભાત કઢી ખાવાનો રિવાજ પહેલાં બહુ ઓછો હતો. લગભગ સૌરાષ્ટ્રના સંતો ભાત કઢી ખાય. સંત સ્વરૂપ છે ને સારંગપુર, એ પેલા બાબા જોડે ફરે ને, મને ભાત કઢી અમે ટેવેલા જ નથી. સ્વામીને અધૂરું કહેવાય ભાત વગર, ભાત ખાઈ લેવાનું હતું. બાપાએ ખાતા શીખવાડ્યું કે ભાત તો ખાવા જ પડે કે. અને એમાં ભાત ખાવાનું શરૂ કર્યું અને પછી આ ભાત કઢી બધું સાઈડ થઈ ગયું. એ રિવાજ બધા એમાં અત્યારે આ બાજુ છે ને મઠિયા થોડા પડે ત્યારે પેલા રિવાજ નહોતો. હવે તો મશીનના થઈ ગયા એટલે બધા ઘરે થઈ ગયા. પણ પેલા ટીપ્પાના હતા ને આ બાજુ પેલા શું કે પૂરી જેવા કરે છે માલવા કેવું કહે છે, ઋષિ બહુ ભાવે
મઠિયા જેવું બનાવે છે એને એ વાનો મેં પહેલી વાર એ ત્યાંની વાત એટલે આવા રિવાજ હોય. એમાં સર્વમંગલ સ્વામીને ત્યાં છે ને એ લોકોએ જર્મનને કીધું મોટું પીપળાનું મઠ્યું ત્યાં ભરી મૂક્યું, સામે આ જમજો અગર જમજો. અને સર્વમંગલ 15 દાડા પછી પેલા મહેન્દ્રભાઈ સારંગ ઉડાયા. અને બાપા તમે કેવા હતા વૈરાગવાન ભગતો મોકલાયા છે કે આ મહિનો 20-25 દાડા થયા પણ આ મઠિયાનું પીપળું જ ઓછું થતું નથી. એ જબરજસ્ત વૈરાગવાના છે, તમે કહેજો ને જમે. એટલે પછી મેં સર્વમંગલ સાહેબ કીધું જન્મભૂમિ એટલે તમે આટલું બધું એટલા પ્રેમથી બનાવે છે મઠિયા ખાતા હોય તો ખાઈએ છીએ ને કે મઠિયા કે રોજ અમે છે ને એક ઠાકોરજી ધરાઈને ખાઈએ બધું એક ના પછી ખબર પડી કે આ મઠિયાની થપ્પી ખવાય કે આપણને એમ કે પાપડ એક ધરાવવાનો હોય ને એટલે એક પાપડ એક મઠિયા ખાવાના હશે કે એટલે અમે એક મઠિયા ખાતા લાગે. પણ એના જીવનની અંદર જે સત્સંગ કરાવવાની જે ધગસ છે, જ્યારે માણસને કેન્સર થાય ને અને પછી કીમોની ટ્રીટમેન્ટ આપે, અસરથી આવે ત્યારે મનથી ભાગી જાય. ત્યાર પછી સર્વમંગલ સ્વામી ચરોતરની અંદર કેટલા બધા ગામડામાં વિચરણ આપ્યું. સ્વામી આણંદમાં મૂક્યા તો આણંદ શહેરમાં ધમધમાયું અને પછી નડિયાદ શહેરની અંદર એમને કોઠારી તરીકે નિમણૂક કરી. હવે આપણું મંદિર હતું, બીજું મંદિર કરવાનો સંકલ્પ કર્યો તો બાપાએ. પીપલગ રોડ પર અત્યારે મંદિર થઈ ગયું છે અને એ મંદિર તૈયાર થયું પછી એની અંદર સ્વામી બાપાએ જવાબદારી બધી સર્વમંગલ સાહેબને જમીનની સોંપી. 17 એકર જમીન બાપાએ આપી. કેટલી? 17 એકર જમીન. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ શહેરમાં જુઓ ગમે એટલા કોઠારી આવ્યા હશે પણ શહેરની જમીન 17 એકરમાંથી 45 એકર કરવાનો યશ લીધો હોય ને તો એક સર્વમંગલ સ્વામી. ક્યારે પણ શહેરમાં જમીન આટલી, હા પછી આજુબાજુના ગામડામાં ખેતરોમાં બધા આપી હોય એ બધું થયું હોય અને એમાં જબરજસ્ત મંદિર આખું સંકુલ પૂરું કર્યું. સવારના 5 વાગ્યાને બેસી ગયો પરદેશના હરિભક્તો રમતા ફોન પર લાગી જાય અને બધાને વાત કરે, મહિમાની વાતો કરે અને ત્યાર પછી મહિમા સમજે છે. કારણ કે એમાં પાછું બીજું શું રહ્યું કે મુખ્ય ડોનર હતા પ્રવીણભાઈ માંજાવાડા, જેમ આપણે છે ને આપણે ચુડાસમાં મોરબીમાં મૂક્યા છે ને બાપાએ, આવા કોકને કોક મૂકે એમાં માંજાવાડા હતા. એમાં પછી જોધપુરનું મંદિર શરૂ થયું. જોધપુરમાં તો કંઈ પડે નહીં એટલે માંજાવાડા પ્રવીણભાઈનું ડાયવર્ઝન કર્યું છે ત્યાં જોધપુરમાં. એટલે આ તો મેન પાઇપલાઇન આખી એની ભરી ગઈ, ટ્રાન્સફર થઈ ગઈ એટલે પૈસાની ખેંચ પ્રવીણભાઈ કર્યા છે વાત થોડી, પણ જે મુખ્યની જવાબદારી હતી આ બધું કર્યા બધા છતાં પણ કોઈ દિવસ એને સ્વામીનો અભાવ આવ્યો નથી કે સ્વામીએ હવે મારી આટલા પૈસાને આ બધી આવક નથી, મુખ્ય કાદરનો મંદિર કરવાનો હતો અને સ્વામીએ આમ હા બાપા તમે જેમ કહે. અને એ કર્યા પછી એના 45 એકર જમીનમાં અત્યારે સંકુલ ઊભું છે અને પાછું મોહનચંદ્રને અત્યારે આજ્ઞા કરી કે આપણે સ્કૂલ કરવી છે. હા ગુરુ એવા મળ્યા છે ને અને સંકલ્પ યોગી બાપા જે મળ્યા થતા જ જાય છે કે આપણે સ્કૂલ કરવી છે જબરજસ્ત. એટલે સ્કૂલમાં પાછા મંડાણા છે એ સરકારી દરબારી પરનું કામ નહીં, એ ગાંધીનગરના ધક્કા ખાય છે અને હમણાં સમાચાર મળ્યા છે કે નડિયાદની સ્કૂલ પણ સરકારમાંથી પાસ થઈ ગઈ છે. તો આવું જબરજસ્ત કાર્ય એને 26 વર્ષ થઈ ગયા, બ્લડ કેન્સર થાય પણ એ થાક્યા નથી. આ આત્મબળ આપનારા પ્રમુખ સાહેબ મહારાજ અને મોહન સાહેબ મહારાજ એમના જીવનમાં દૃઢ છે. તો આવા ગુરુએ આપણો હાથ ચાલ્યો છે એ ક્યારે પણ આપણો હાથ છોડતા નથી. આલોકનું અને પરલોકનું બંને સુધારે છે. તો એવા ગુરુના ચરણો પ્રાર્થના કરીએ કે આપણે ફરીવાર એ વિડીયોના દર્શન કરતા કરતા